સુરતના પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે 77માં પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરવામાં આવી હતી, જ્યાં પોલીસ કમિશનરે રાષ્ટ્રધ્વજને સલામી આપી હતી। આજે 26મી જાન્યુઆરીના રોજ સુરત શહેરના પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે 77માં ગણતંત્ર દિવસની શાનદાર ઉજવણી કરવામાં આવી હતી। સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતે ધ્વજવંદન કરી રાષ્ટ્રધ્વજને સલામી આપી હતી। આ પ્રસંગે શહેરના તમામ ઉચ્ચ અધિકારીઓ અને મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા। સમગ્ર વાતાવરણ દેશભક્તિના રંગે રંગાયું હતું અને સુરત પોલીસની વિવિધ પાંખો દ્વારા શિસ્તબદ્ધ પરેડનું પ્રદર્શન કરવામાં આવ્યું હતું। આ વર્ષની ઉજવણીમાં વિશેષ આકર્ષણ મહિલા સશક્તિકરણનું રહ્યું હતું। પોલીસ વિભાગની મહિલા ટુકડીઓએ અદ્ભુત કદમતાલ મિલાવી નારી શક્તિનો પરિચય આપ્યો હતો। એટલું જ નહીં, સુરક્ષામાં મહત્વનો ફાળો આપતા ડોગ સ્ક્વોડના તમામ શ્વાનોએ પણ પરેડમાં ભાગ લીધો હતો। શિસ્તબદ્ધ રીતે કરવામાં આવેલી આ પરેડ જોઈ ઉપસ્થિત નાગરિકો મંત્રમુગ્ધ થયા હતા। પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતે પોતાના સંબોધનમાં સુરતને મિની ભારત ગણાવ્યું હતું। તેમણે જણાવ્યું કે 90 લાખની વસ્તી ધરાવતું આ શહેર વિવિધતામાં એકતાનું પ્રતીક છે। સુરત પોલીસની વિશેષતા એ છે કે અહીંના જવાનો તમામ ભાષાઓમાં વાતચીત કરી શકે છે, જે બહારથી આવીને વસેલા લોકો માટે આશીર્વાદરૂપ છે। તેમણે સુરત પોલીસની કામગીરીને બિરદાવી તમામ કર્મચારીઓને અભિનંદન પાઠવ્યા હતા। ગણતંત્ર દિવસ નિમિત્તે સર્વપ્રથમ હું સુરત શહેર પોલીસ પરિવાર તરફથી આપણા સુરતના નગરજનોને ખૂબ ખૂબ શુભેચ્છા આપું છું। સુરત શહેર જો 90 લાખની વસ્તી ધરાવતા શહેર છે, જેને અમે મિની ભારત તરીકે ઓળખીએ છીએ, કારણ કે 28 राज्यों लगभग 40 लाख लोग अपना सूरत शहर में रहता हो। गुजरात में 33 जिला लोग यहाँ रहता हो, तो मिनी गुजरात भी है, मिनी भारत भी है। तो साथ सूरत पुलिस ने खास अभिनंदन कि हमारा जो नाना कर्मचारीओ है, जो अत्यारे एवा एक्सपर्टाइज भी ऊभी करी लीधा है कि एना क्यारे उड़िया में बात करवाना हो, उड़िया लोगों साथे तो उड़िया में एना टैकल करता हो, महाराष्ट्रियंस करवाना तो मराठी में, नॉर्थ इंडियंस करवाना तो हिंदी में, जो है आप साउथ में बात करवाना तो साउथ इंडियन में। तो एवं संकलन से कोई दिवस एवं नहीं लागे लोगों ना कि हमें अपना राज्य से बाहर है। हमारा आ वक्ते जो मुहिम रहશે 2026 में 2025 में जे रीते अमे नो ड्रग्स इन सूरत सिटी अभियान चालू करी 2026 में और વધુ तीव्रता साथे अमे एना करवाना छीए जो અને કોઈ પણ અમારા जो પ્રજાજનોને યંગસ્ટર્સના આ પ્રકારના નશામાં ઢકેલશે તો એના વિરુદ્ધ અમે સખત કાર્યવાહી, એની ચાહે સજા થાય, प्रॉपर्टी सीज था, प्रॉपर्टी इलीगल डिमोलिश करवाना, तमाम अमे लोग कार्रवाई अत्यारे जो करिए छे और जोर थी अमे करवाना छे। ब्यूरो रिपोर्ट S24 न्यूज़, सूरत।